ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી. આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે યુગની રજા છે એટલે દેવિક માટે દેવિકનું સ્પેશિયલ મગનું શાક બનાવ્યું છે. યુગ અને અમારા ત્રણમાં દીકરાનું પછી બનાવશું. અત્યારે હું રોટલી બનાવું છું. જો અમારે યુગભાઈ દેવિકની કેટલી સેવા કરે છે. દેવિક સ્કૂલે જવાનો છે ને તેના બૂટ સાફ કરી આપે છે. અત્યારે બહુ સેવા કરે કે તું મોટા ભાઈની બહુ સેવા કરે અમારે યુગભાઈ તો. બસ ફટાફટ સાફ કરી દે, એનો ટાઈમ થઈ ગયો ને. જાતે જ ધોઈ નાખ્યા બૂટ? મસ્ત એકદમ નવા જ કરી દીધા. જો આવડે તને કામ કરતા બધું? વેરી ગુડ. હવે તો યુગ મોટો થઈ ગયો છે તો બધું કામ જાતે કરે કે? અરે જાતે જ ના આવ્યો ને તું? લે યુગ, આજે પપ્પા બહુ વહેલા આવી ગયા. આવી ગયો. કેમ? રજા બાકી હતી એટલે અત્યારે મૂકી દીધી. 5 દિવસની રજા, મિની વેકેશન. એટલે આજે હાફ ડે. આજે હાફ ડે, શુક્રવારે બી રજા મૂકી અને સોમવારે બી. એવું? રજા બાકી હતી તો શું કરવાનું, હવે વાપરવી તો પડે ને. એટલે 5 દિવસનું મિની વેકેશન. યુગને તો બહુ મજા આવશે પપ્પા જોડે રમવાની. સ્કૂલમાં બી રજા છે કે? હા, એને બી શુક્ર શનિ 4 દિવસ રજા. હા, ગુરુ શુક્ર શનિ રવિ કે દેવિકની બી રજા છે શુક્ર શનિ તો. એવું. આજે એક્ઝામ છે એટલે આજે હવે આપણે ચોખા સાફ કરવા બેસી જાઉં. મદદ કરજે આજે થોડીક. હા ને? આરામ કરવું છે, મદદ નથી કરવું કે? ના, આજે કેમ શાંતિથી બેઠી છે? આજે તો બહુ વહેલું કામ પતી ગયું. 12:15 વાગે તો બધું કામ પતી ગયું. હા, નવરી થઈ ગઈ. હવે જમી લેવાનું. અમારી વેન્યુમાં એક સાઈડની ફોગ લાઇટ અંદર જતી રહી છે તો અત્યારે અમે એને ગેરેજમાં મૂકી આવીએ છીએ. જોઈએ ને યુગ? ચાલ મૂકી આવીએ ગેરેજમાં, પછી લેતા આવશું. તો અત્યારે અમે ઘરે આવી ગયા છે. ગેરેજ તો બંધ છે, ક્રિસમસના લીધે 2 દિવસની રજા છે ગેરેજમાં, એટલે હવે નેક્સ્ટ વીકમાં ગાડી આપી આવશું. ચાલો જમી લઈએ, હવે ભૂખ લાગી છે. મને જ બહુ ભૂખ લાગી ગઈ. ચાલો ને ખાઈ લઈએ જલ્દી જલ્દી. આને ક્રિકેટ રમવું છે. ચાલો હમણાં નથી રમવાનું, જમી લઈએ. જમી લે પછી. ના ના જમી. આજે હું બનાવ્યું જો વઘારેલી રોટલી, મગ, રીંગણ બટાકાનું શાક, કચુંબર અને ભાત ને રોટલી. આ કેટલી દોઈ છે એટલે તેલ ભરવાનું છે, શુદ્ધ સિંગ તેલ. અત્યારે આરામ કરીને ઉઠી ગયા છે અને હવે ચોખા સાફ કરવાનું કામ ચાલુ કરી દીધું છે. યુગ બી સાફ કરશે ને એના પપ્પા બી કરવા લાગશે આજે સાફ. જો તારું કામ છે આ ચોખામાંથી જે બી ડાંગર દેખાય ને એ તારે આમાં કાઢી લેવાનું ને. આમાં ભેગી કરવાનું. લાવની જો અહીંયા આમાં ડાંગર નાખજે ને, જે બી ડાંગર નીકળે ને તારે. લાવ તને આમાં થોડી કાપી દઉં છું. લા આપણે આમાં બસ બસ એટલે થોડું થોડું દેવાનું. જો આમ કરવાનું, તને જેટલા બી ડાંગર દેખાય ને એ પેલામાં નાખી દેવાનું. આજે સુપડું હાથમાં લીધું છે એટલે જ્યાં સુધી ચોખા સાફ નહીં થઈ જાય ત્યાં સુધી મૂકવું નથી, ભલે 7 વાગે. અત્યારે 4:30 વાગ્યા છે. 7 વાગે તો કંઈ નહીં, પણ જ્યાં સુધી આ પતે ને ત્યાં સુધી અહીંયાથી કોઈ ઊભું નહીં થવાનું. હો ને? કન્ટિન્યુ કામ કરવાનું. ચેલેન્જ છે આજે તો. ચાલે. એમાં જે કાકરા હોય ને એને નીચે નાખી દેજો, પછી વાળી નાખીશ. ખાલી ડાંગર આમાં નાખો. હો ને? આ ડાંગર છે ને ચકલીને ખાવા કામ લાગશે. હા, એટલે જ મેં એના માટે ટાળી લઉં. પેલા વેચાતા લાવું છું ને એના કરતા. ચકલી છોલી ખાય એમ એને. તું તાર નાની ડીશ લે આવી ને પેલા આ લઈ લે. ચાલ તું એ કરવાનું. જો આમાં થોડું થોડું ચોખા લઈ લેવાના. ઝાટકતા ને એવું તેટલું બધું સારી રીતના નથી આવડતું, પણ તો બી સુપડાથી જ ચોખા ને એવું સાફ કરવાનું ગમે. આ પ્લાસ્ટિકના બી મળે, પણ આ તમે ગામડેથી લઈ આવીએ છે, આપણા બાજુ મળે એટલે એનાથી જ સારું સાફ કરવાનું. પ્લાસ્ટિક નહીં ગમે, પ્લાસ્ટિકનું સુપડું. આમાં સાફ કરવાની મજા આવે. યુગ કેટલા સાફ કર્યા? આટલા બધા સાફ કરી દીધા. બીજી થાળી આવી ગયો. મારે તો પહેલી જ ચાલે છે.
યુગ બહુ ઝડપથી સાફ કરે કે ફટાફટ. પણ આ ડાંગર આમાં થાળીમાં પડે એમ જ નાખજે હા, પછી પાછા એ તગારામાં જ પડશે તો પછી પાછા આપણે એને વણવા જ પડે. ડબલ મહેનત નહીં કરાવતો હો ને. એણે વણીને આપ્યા ને ચોખા બહુ મસ્ત સાફ કરેલા, એક બી નહીં રાખેલ કે. પછી આ ડબ્બામાં ભરવાના છે. એટલે આપણે કેટલા જાતના ચોખા હે કેમ ઘરમાં? 4 જાતના. આ જે ચોખા છે એ અમે દિવાળી પર ડાંગર કાપીને આવ્યા હતા ને એ છે નવા. એ નવા ખાવાની મજા આવે ચોખા. કેવા લાગ્યા? ઝીણા ઝીણા સ્ટાર ગોલ્ડ લખેલું હતું. એટલે નામ એટલું ખબર નહીં પણ લક્ષ્મી 17 આવે ને એવા જ છે, કોલમ જેવા એમ. ચોખા સાફ કરીને હમણાં પરવાઈ 4:30 વાગે ને બેઠી હતી, 6:45 વાગ્યા ત્યારે પૈતું થાકી ગયા. હવે મારા જોડે બેઠા હતા 2 જણ, એ તો થોડીક જ વાર કરવા લાગ્યા ને પછી ભાગી ગયા. એકલીએ જ કર્યું બધું ચોખા સાફ કરવાનું કામ. પણ થઈ ગયા, હવે નવરી થઈ ગઈ. ચાલો હવે ડબ્બામાં ભરી દઈએ. હવે ડબ્બો ફૂલ થઈ ગયો. ચાલો હવે આ ટગારાને એવા ધોઈ નાખું ને આ બધું સાફ સફાઈ કરી નાખું. આટલા ડાંગર નીકળ્યા એમાંથી ચકલીને આપી દઈશ. શું બનાવે છે તપેલીમાં? ચાસણી. કે દેવિક 2-3 દિવસથી ગઈ છે ગુલાબ જાંબુ ખાવશે એટલે ગુલાબ જાંબુ બનાવે. આ એલચી નાખું છું, એલચી. આ ડબ્બીમાં શું છે? કેસર છે, કેસર. એ ક્યાંથી લેવી કેસર? મળે જ કે થોડુંક જ છે પણ એ નાખી દેમ તો સારા લાગે એમ થોડું કેસરના લીધે. જમવામાં શું બનાવવાનું છે? આજે સિમ્પલ ખીચડી બનશે. આજે ખીચડી જ ખવડાવવાનું છે. આજે ખીચડી જ, કંઈ નહીં બનાવું. આ તેલ કાઢી, આપણી હાથ ખરાબ છે. અમે ખાઈએ ખજૂરબાઈનું શુદ્ધ સિંગ તેલ, ગાણીનું શુદ્ધ સિંગ તેલ. તો અત્યારે દેવિકને યાદ આવ્યું કે એના વાળ કપાવવાના છે, તો અત્યારે દેવિકના વાળ કપાવીને આવીએ. ચાલ યુગ આવવાનો? અત્યારે યાદ આવ્યું તને વાળ કપાવવાનું? સારું, ચાલ ફટાફટ જઈને આવીએ. દૈવિક, યુગ, લેસન પતી ગયું તમારે? કેમ? શાંતિથી કરશે એમ? 4 દિવસનું તમારે મિની વેકેશન કે? દૈવિકનું કયું પેપર હવે સોમવારે? ગણિતનું. કોણ ગુલાબજાંબુ ખાવાનું બની ગયા છે? ગુલાબજાંબુ? હા, લે. ગુલાબજાંબુ તો ખાવા જ જોઈએ. ગુલાબજાંબુ ખાવાથી આપણા જીવનમાં મીઠાશ આવે. ચાલો ગુલાબજાંબુ ખાવા. જો કેવા ભાઈને મસ્ત છે. હાઈસ. અરે મારા પર પાયડું રે. ખાઈ જા. મસ્ત બન્યા છે, મસ્ત. ગોળાઈ ગયા. સરસ. કેવા લાગ્યા? મેં થોડુંક જ ખામ, મને ઓછું ભાવે આવું. ખાલી ચાખી જ જોઈશ. મીઠું તો ખાવું જ જોઈએ, હું નહીં ભાવે. મસ્ત લાગે. ચાલો તો આજના બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો તમને અમારા ડેઈલી બ્લોગ સારા લાગતા હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. ફરી કાલે મળીશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.